મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। અત્યારે વાગે છે 10 અને હવે હું ગાડી પર આવી ગયો છું, કેમ કે માલ ચાલુ છે અર્જન્ટનો ધોવામાં। એ ધોવાય એ પૂરો થાય પછી નીકળવાનું છે। અને અત્યારમાં આવી ગયો તો ગાડી મારે સાફ કરવી જોઈએ। જો બધું એમણે પડ્યું છે કાલનું, હાવ ગંધારી થઈ ગઈ છે। આ બધું સાફ કરવું જોઈએ। તમને કાચ બાચ પહેલાં તો કાલના ફેરાનો હિસાબ કરવો જોઈએ, કેમ કે ઓલા મજૂર આવે છે જે એને તો પૈસા રોકડા આપણે દેવાના હોય, એટલે એનો હિસાબ કરી નાખીએ એટાણમાં। આ બધું લખેલું હોય આ રીતના, એનો હિસાબ કરીને આજે એને પૈસા દઈ દઈ। મિત્રો ગાડી તો એક નંબર સાફ થઈ ગઈ છે, બધું જોઈ લો તમે અંદર બહાર, કેમ કે મારે આખો દી આમાં રહેવાનું હોય, ખાલી હુવા જ ઘરે જાઉં છું એવું છે। એટલે એક નંબર સાફ થઈ ગઈ। જો બધું હવે ભરી દઈએ એટલે નીકળ્યા, ભરવા લગાડી દીધી છે, હમણાં ભરાઈ જશે પછી જઈ જેતપુર બાજુ। અત્યારે વાગે છે બપોરના 12 અને હવે હું ગાડી ભરી નીકળો રહું, કેમ કે જેટલો માલ ચાલવો હતો એની તમે લેટ થઈ ગયો જાજુ, લઈને નીકળો રહું હવે। જોઈશે હવે કેટલા વાગે રિટર્નમાં પાછો પહોંચું છું। મારા અંદાજે 4 તો વાગી જશે, 4-5। બીજા ફેરાનું કદાચ સેટિંગ આવે તો કરશું, નકર કાલ સવારે। હાઈવે ઉપર તો હવે હું ચડી ગયો છું। હાઈવે હમણાં પાર થઈ જશે, અડધી કલાક અડધી-પોણી કલાક પછી ડાયરેક્ટ જ્યાં માલ ડિલિવરી કરવાનો છે જગ્યા આવશે। આ ભાઈએ તેલના ડબ્બા ભર્યા છે, ખાલી છે, બાકી ભરેલ ડબ્બા હોય તો આ નાની ગાડીનું કામ નથી એટલી હાલે ગાય, કારણ કે 60 ઉપર તો હું જાઉં છું। ભરેલા હોય તો એટલા બધા ન હાલી, ખાલી। હલો મિત્રો, અત્યારે વાગે છે 2:45 અને હવે હું છેલ્લી જેટલી ગાડી ભરીને નીકળી ગયો હતો, કેમ કે 12 વાગે નીકળો તો પાછી અત્યારે ઘા ભરાઈ ગઈ। કેવું કે અડધનો માલ હતો એટલે 7 જણાને લગાડ્યા હતા ખાલી કરવામાં ભરવામાં। ઘા મારે જ્યાંથી ખાલી કરી દીધી ને ભરી દીધી। અત્યારે હું જે માલ ભરી જાઉં ને એ સોપરમાં ડાયરેક્ટ ધોવામાં લગાડવાનું, એટલે કાલ સવારે પાછો મળી જાય એ રીતના કરવાનું, એટલે સારું થયું હું ટાઈમે પહોંચી જાઉં। પાછો બીજો ફેરો લઈને કેટલા વાગે નીકળું થઈ જવાનું। મિત્રો હવે આપણી ગાડી ભરાઈ ગઈ છે જેતપુરથી, આ બીજો ફેરો, અને હવે હું જાઉં છું જો ધીરે ધીરે। આજે હાઈવે ઉપર ચડ્યો નથી, આ તો જે કારખાનાના ને રોડ છે બધા, પછી આપણે અહીંથી આમ ભરવાનું છે જમણી સાઈડ, પછી ત્યાંથી સીધો રોડ દેખાય। કેમ કે અમારે ભરવાનું તો આ રીતના જોઈએ ગલીઓમાંથી, કેમ કે અમારે આ રીતના ગલીઓમાંથી જ માલ ભરવાનો હોય કારખાનાઓ માટે। જો આ આગળ છે એ રોડ છે, ત્યાંથી આપણે ચડી જાઉં ડાયરેક્ટ હાઈવે ઉપર, એટલે આ સિંગલ પટ્ટીનો જેતપુરની અંદરનો રોડ છે, સિટીનો બાયપાસ નથી। મિત્રો જેતપુરથી તો હું નીકળી ગયો છું, જેતલસર ચોકડીએ પહોંચવા આવ્યો છું। થોડાક આગળ આપણે હાલી એટલે જેતલસર ચોકડી આવી ગઈ, કેમ કે આ કાચ ઝાંકો બહુ છે ને સાફ નથી કર્યો ઉતાવળમાં, એટલે હરખું દેખાતું નથી। જેતલસર ચોકડી અમને આગળ થોડાક હાલશું એટલે આપણે આવી જાય। આ ભારત પેટ્રોલિયમ જેતલસર ચોકડીની બાજુમાં જ આવે ખરેખર। ઓલી સામે લાઈટો દેખાય ને જેતલસર ચોકડી છે, તો આ જે સિટીની અંદર આવી જાય, ઓલો બાયપાસ હોય જાય હાઈવે, સીધો રાજકોટ હાઈવે છે।